ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યના નવા મંત્રીમંડળમાં યુવા નેતા અને ધારાસભ્ય હર્ષ સંઘવીને સ્થાન મળતા સુરતમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે। 17 ઓક્ટોબરે વિધિવત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। આ નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જ્યારે 19 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। જો કે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાને મહિલા અને યુવા નેતા તરીકે મંત્રીમંડળમાં સામેલ કરાયા છે। મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં રીવાબા જાડેજા પારંપરિક પહેરવેશ અને ક્ષત્રિય દીકરી તરીકે માથે ઓઢીને હાથમાં ગીતા રાખી શપથ ગ્રહણ કર્યા હતા। આ દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે હાજર રહ્યા હતા। શપથ ગ્રહણ સમારોહમાં રીવાબાનો આ પારંપરિક લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। તો બીજી તરફ જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી। હાલ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારે 8 વાગ્યાથી ફોન આવવાના શરૂ થયા હતા, જેમાં પ્રફુલ્લ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ થાય છે। મંત્રીમંડળમાં સ્થાન મળવાનો ફોન આવતા જ તેમના કાર્યાલય અને સમર્થકોના વિસ્તારોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રફુલ્લ પાનસેરિયા હાલમાં ગુજરાત રાજ્યમાં રાજ્ય શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી। ગુજરાતના યુવા ગૃહમંત્રી અને યુવા નેતા હર્ષ સંઘવીને કેબિનેટમાં મહત્વનું સ્થાન મળવાના સંકેતો વચ્ચે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આજે સવારે મજુરા ગેટ વિસ્તારમાં આવેલા તેમના કાર્યાલય પર સમર્થકોનો એક ફટાકડાનો ટેમ્પો લઈને પહોંચ્યા હતા। આ સાથે જ કાર્યાલયની બહાર સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે। કમલ દેસાઈ, વોર્ડ પ્રમુખ 165 મજુરા વિધાનસભા। આજે અમે ખૂબ ખુશ છીએ કે હર્ષભાઈને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવવામાં આવી છે। હર્ષભાઈ જ્યારે ગુજરાતના યુવા મોરચામાં મહામંત્રી હતા ત્યારથી તેમની કામગીરી જોઈ છે। ધારાસભ્ય બન્યા પછી સુરતથી શરૂઆત કરીએ તો હર્ષભાઈ કોરોનામાં જે કામગીરી કરી બતાવી, નાના માણસ હોય કે મોટો માણસ કોઈ પણ ધર્મનો હોય, હર્ષભાઈએ એમને કોરોના સેન્ટરમાં રાખીને એમને સારા કરી હતી, જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી। પછી રન ફોર તાપી પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈએ। એના પછી જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું બીડું ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી। એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી અને 2030માં આવે એના પ્રયત્ન કરે છે। એના પછી હર્ષભાઈ એસટી વિભાગ હોય તો એમાં બી ગરીબો માટે એસટી વિભાગમાં બી ખૂબ સારી કામગીરી બતાવી। તો હર્ષભાઈને જે જવાબદારી પાર્ટી આપી છે એમને બખૂબી નિભાવી બતાવી। દિલ્હી મોવડી બંદરે એની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે। બસ આજે સૌ મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે, ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરી અને ગરબા રમી અમે ઉજવણી કરીએ છીએ। અને ખાસ હર્ષભાઈ જે દિવ્યાંગોને ખૂબ માને છે અને દિવ્યાંગો માટે ખૂબ કામ કરે છે, આજે અહીંયા દિવ્યાંગ બાળકો માટે દીવા વિતરણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ બી લોકો આવીને એ દીવા લઈ શકે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।